નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન સેશનમાં આપનું સ્વાગત છે. આપણે અનફોર્ગેટેબલ વર્લ્ડ ડિઝનીમાં પાર્ટ 1 ભણી ગયા હતા, જેમાં જે મિકી માઉસે જે વર્લ્ડને જે સફળતા મેળવી આપી હતી એની વાત કરી હતી. વર્લ્ડે પોતાનું જે પહેલું ચિત્ર દોર્યું તેની પણ વાત કરી હતી. વર્લ્ડ અને તેનો જે ભાઈ હતો એ બંનેની પણ વાત કરવામાં આવી હતી. આજે આપણે પાર્ટ 2માં આપણે આ પાઠને પૂરો કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે, સ્પેલિંગ ઉપર ખાસ ધ્યાન આપજો, કારણ કે તે સૌથી અગત્યના રહેશે. શોર્ટ નોટની અંદર ઘણી વખત આમાંથી પૂછતા હોય છે આ પાઠ વારંવાર, એટલા માટે આ પાઠ શોર્ટ નોટની દ્રષ્ટિએ પણ સૌથી અગત્યનો છે. તો ખાસ ધ્યાન આપે. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વર્લ્ડ ટુક ઇટ વેરી સિરિયસલી. લાઇક મેની પીપલ એટલે કે બીજા ઘણા બધા લોકોની જેમ હું વર્ક જે કામ કરે છે ટુ ક્રિએટ હ્યુમર. ક્રિએટ એટલે કે ઉત્પન્ન કરવું, હ્યુમર એટલે કે હાસ્ય, તો કે જે હાસ્ય ક્રિએટ કરવા માટે કામ કરે છે. વર્લ્ડ ટુક ઇટ વેરી સિરિયસલી, વર્લ્ડે પણ આ કામને બહુ સિરિયસલી એટલે કે ગંભીરતાથી લીધું. જેવી રીતે આપણે તમે અત્યારે હાલમાં જે કોમેડી શો આવે છે ધ કપિલ શર્મા શો, તો એમાં જે લોકો હાસ્ય ક્રિએટ કરવા માટે કામ કરે છે, તો એ લોકો પણ પોતાના કામને બહુ સિરિયસથી ગંભીરતાથી લે છે. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. તો he would often એટલે કે ઘણીવાર, sit એટલે કે બેસવું, gloomily એટલે કે ઉદાસ થઈને, તો એ ઘણીવાર ઉદાસ થઈને બેસતો. through the funniest cartoon એટલે કે funniest એટલે કે હાસ્યાસ્પદ કાર્ટૂન એટલે કે જે ચિત્રો બનાવ્યા છે તેની વચ્ચે બેસતો ઉદાસ થઈને. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ, અને એ ચિત્રોને વધારે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકે, તેમાં કેવો સુધારો લાવી શકાય તેના વિશે હંમેશા કોન્સન્ટ્રેટ કરતો, વિચારમગ્ન રહેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ વેલ્યુ કરવું એટલે કે કિંમત કરવી, ઓપિનિયન એટલે કે જો કોઈ બીજાના જે સલાહ સૂચનો છે તેની, વર્કિંગ વિથ એટલે તેની સાથે કામ કરતા. વોલ્ટ તેની સાથે કામ કરતા માણસોના ઓપિનિયનની રિસ્પેક્ટ કરતો, વેલ્યુ કરતો, કિંમત કરતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. અનક્વેશ્ચનેબલી એટલે કે તમે નિસંદેહ કહી શકો છો. ફાઇનલ જજમેન્ટ એટલે કે છેલ્લો નિર્ણય, પણ છેલ્લો નિર્ણય હંમેશા તેનો જ રહેતો, નિસંદેહ તેનો જ રહેતો. વન્સ આફ્ટર અ વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ ગ્રુપ ઓફ અવર પીપલ. એકવાર વ્યુઇંગ એટલે કે જોવું, અને આફ્ટર એટલે કે પછી, તો એક કાર્ટૂન, નવું બનાવેલું કાર્ટૂન જોયા પછી આ વર્લ્ડને પણ લાગ્યું હતું વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે કે ના ખુશી, એવિડન્સ એટલે કે જે જોઈને સ્પષ્ટ લાગે, દેખાવમાં જોઈને આપણને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ સારી નથી બની, તો એને આપણે એવિડન્ટ ડિસ્પ્લેઝર કહેવાય. તો કે એવી એક ના ખુશીથી એક એવું કાર્ટૂન જોયા પછી વર્લ્ડ કોલ્ડ એટલે કે બોલાવું, કોલ્ડ ફોર અમને બોલાવ્યા. કેના માટે બોલાવ્યા છે જુઓ તો, કમેન્ટ્સ માટે, કે આ ચિત્ર કેવું બન્યું છે, તો તમારો શું વિચાર છે આ ચિત્ર વિશે એ જાણવા માટે અમને અમારા જે લોકોનું ગ્રુપ હતું એમાંથી અમને બધાને બોલાવ્યા. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વર્લ્ડ્સ ક્રિટિસિઝમ. એક પછી એક, વન આફ્ટર અનધર, એક પછી એક બધા સ્પોક અપ બોલ્યા ઊંચા અવાજે. ઓલ ઇકોઈંગ વર્લ્ડ ક્રિટિસિઝમ એટલે કે ટીકા ટિપ્પણી કરવી. તો બધા લોકો વર્લ્ડની શું કરતા હતા, ટીકા કરતા હતા કે આ નવું કાર્ટૂન જે બન્યું છે એ સારું બન્યું નથી. ઇકોઈંગ કરવું એટલે કે એક સાથે એમ કહેવાય કે પડઘો જેવી રીતે પડતો હોય એમ મોટા અવાજે બોલવું. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ એટલે કે ઝડપથી કહેવું. તો એક વ્યક્તિ ઝડપથી બોલ્યો, આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ. કોઈએ એમ કીધું ને કે આ બરાબર બન્યું છે, તો હું રબર સ્ટેમ્પ લાવી આપીશ અને આ ચિત્રને શું કરી દઈશ, સાફ કરી દઈશ, કારણ કે આ વસ્તુ સારી બની નથી, અને આ જો વસ્તુ આપણે આપણી ઓડિયન્સને, પબ્લિકને દેખાડશું તો સારી નહીં લાગે. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. વ્હીલ કરવું એટલે કે વળવું, જેવી રીતે કોઈ કારની અંદર વ્હીલ આવે છે, દિશા બદલે છે, તો એવી રીતે એને પણ એનો ચહેરો કોના તરફ કર્યો, પ્રોજેક્શનિસ્ટ, જેના હાથમાં પ્રોજેક્ટર હતું તેના તરફ વળ્યો, અને એ શું વિચારે છે એ જાણવા માટે એને પૂછ્યું. ધ મેન સેન્સ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. સેન્સ કરવું એટલે કે સમજી લેવું, ડિસેન્ટ એટલે કે અસંમતિ, ઇન ઓર્ડર એટલે કે ક્રમમાં, તો કે અસંમતિ ક્રમમાં હતી એનો ખ્યાલ, એ વસ્તુનો ખ્યાલ એને આવી ગયો હતો. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર. પણ એને શું કીધું, જો કે તમે બધા ખોટા છો, એને જાહેરાત કર્યું. વર્લ્ડ જસ્ટ ગ્રીન. વર્લ્ડને પણ ખ્યાલ હતો કે આ વસ્તુ ખોટી હતી, તો વર્લ્ડે શું કર્યું, જસ્ટ ગ્રીન એટલે કે મોટેથી હસવું, દાંત દેખાડીને મોટા પાયે હસવું, એટલે કે મોટો અવાજ કરીને હસવું. તો વર્લ્ડ માત્ર હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ.
એટલે પછી એણે વોલ્ટે શું સજેશન કર્યું કે તું ભાઈ તારા પ્રોજેક્ટરનું સ્ટિક ટુ યોર પ્રોજેક્ટર, એટલે કોઈ સ્ટિક ટુનો મતલબ કે ચોંટી રહેવું, જેવી રીતે સ્ટીકર હોય છે તો આપણે સ્ટીકરનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે ચોંટાડવા માટે, તો કે સ્ટિક ટુ યોર પ્રોજેક્ટર, તું તારા પ્રોજેક્ટરનું જ કામ સંભાળ, he suggested, એવું એને સૂચન કર્યું. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ ઇન્વોલ્વ કરવું એટલે કે પોતાને સામેલ કરવું, ઇન એવરીથિંગ કોઈ પણ કાર્ય કરતાં એમાં વોલ્ટ પોતાને સામેલ કરી દીધો સંપૂર્ણ રીતે. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, કે મિકી માઉસ ક્લબ ટીવી શો એટલે કે જે આપણે ટીવી પર દેખાડવાનો છે એની કોન્ફરન્સ ચાલતી હતી કે આપણે શું દેખાડવાનું છે ટીવી ઉપર, તો એ દરમિયાન ધ સ્ટોરી મેન, જે વાર્તા સમજાવી રહ્યો હતો તે માણસ, પોઇન્ટર ઇન હેન્ડ એટલે કે જેવી રીતે હાથમાં જે આપણી પાસે પેન હોય છે એવી એક સ્ટીક હાથમાં રાખીને એને શું કીધું, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, સિક્વન્સ એટલે કે ક્રમ, પહેલો ક્રમ, બીજો ક્રમ, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, એવી રીતે. તો એક પછી એક એ સિક્વન્સ સમજાવતો હતો. આઉટલાઇનિંગ કરવું એટલે કે સમજાવવું, દેખાડવું એમ પણ કહી શકો છો. હાઉ ટુ રાઇડ બાઇસિકલ, કેની સિક્વન્સ હતી કે બાઇસિકલને કેવી રીતે રાઇડ કરવી, રાઇડ કરવી એટલે કે ચલાવવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન, હવે એને સમજાવવાનું શરૂ કર્યું. એને શું કર્યું, નાવ કે જ્યારે, ગેટ ઓન એટલે કે ચડવું, તમે ત્યારે તમારી બાઇસિકલ ઉપર ચડો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, એ આવું બોલ્યો કે તમે તમારી બાઇસિકલ ઉપર ચડો ત્યારે, તો વોલ્ટે એને વચ્ચેથી અટકાવ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેડ, એણે શું કીધું કે તમે જ્યાં એવું લખ્યું છે કે તમારી બાઇસિકલ, તો એ તમારી બાઇસિકલને બદલીને માત્ર બાઇસિકલ જ રાખો. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. જો એનો વિચાર શું કહે છે કે દરેક બાળક ફોર્ચ્યુનેટ એટલે કે ભાગ્ય, યાદ રાખો કે દરેક બાળક એટલું ભાગ્યશાળી નથી હોતું. કિડ એટલે કે બાળક, ફોર્ચ્યુનેટ એટલે કે ભાગ્યશાળી, ઇનફ એટલું ભાગ્યશાળી નથી હોતું. હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે તેની પાસે તેની પોતાની બાઇસિકલ હોય. નેક્સ્ટ જોઈએ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની આ જે સ્ટોરી છે, આ જે વાર્તા છે એ શું દર્શાવે છે, પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, બીજી એક પણ વસ્તુ નહીં પણ કદાચ ઇલ્યુસ્ટ્રેટ કરવું એટલે કે દર્શાવે છે. શું દર્શાવે છે, વોલ્ટ્સ વિઝન, વોલ્ટનો જે દ્રષ્ટિકોણ છે તે, એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન, અને એનો જે જિદ્દી નિર્ણય છે તે દર્શાવે છે. પણ શેના વિશે એનો દ્રષ્ટિકોણ અને એનો સ્ટબન ડિટર્મિનેશન કેના વિશેનો, તો કે ટુ રિયલાઇઝ એન આઈડિયા, કોઈ વિચાર, હી બિલીવડ ઇન, કે જે વિચારમાં તે માને છે આઈડિયાને રિયલાઇઝ કરી બતાવો. રિયલાઇઝ કરી બતાવો એટલે કે માત્ર એને વિચાર ન રાખો પણ એને હકીકતમાં બદલી દેખાડવાનું એનો સ્ટબન ડિટર્મિનેશન, જિદ્દી નિર્ણય અને એનો વિઝન, દ્રષ્ટિકોણને દર્શાવે છે. આ ડિઝનીલેન્ડ છે તે જે એને બનાવ્યું તે. 4 years, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી ક્વાઇટલી નર્સ, ક્વાઇટલી એટલે કે શાંતિથી, ધીમે ધીમે, કોઈને કયા વિના, નર્સ ધ ડ્રીમ, નર્સ એટલે કે કરવું એટલે કે કોઈ વસ્તુનો ઉછેર કરવો. જેવી રીતે તમે નર્સરી હોય છે ત્યાં છોડવાને એવું બધું કરવામાં આવે છે, અથવા નર્સરી બાળકો માટેની હોય છે જેમાં બાળકોને સારી સારી વસ્તુઓ શીખવવામાં આવે છે. તો અહીંયા નર્સનો મતલબ કે ઉછેર કરવો, સંસ્કાર આપવા એમ પણ કહી શકાય બાળકોની બાબતમાં. પણ અહીંયા એને કેની વાત કરી છે, સપનાની બાબત. તો એને આ સપનાનો ઉછેર કર્યો હતો શાંતિથી, મનમાં ને મનમાં. ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, અને આ વિચાર, આ સ્વપ્ન કયું હતું, તો કે એક નવું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું, વોલ્ટ ડિઝનીલેન્ડ બનાવવું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. અહીંયા એક શબ્દ આપ્યો છે, એમાં લખ્યું છે પોટપરી, પણ આપણે પોટપરી નથી વાંચવાનું, ખાસ યાદ રાખજો, આપણે એને પોપરી વાંચવાનું છે, ટી સાયલન્ટ છે. તો આ અમ્યુઝમેન્ટ, આ જે શું હોઈ શકે આ અમ્યુઝમેન્ટ પાર્કમાં, તો કે પોપરી એટલે કે કલેક્શન, ઓલ ધ આઈડિયા, બધા વિચારોનો એ સંગ્રહ હોઈ શકે. કોન્જર્ડ અપ એટલે કે ક્રિએટ કરવું, તો કે ક્રિએટેડ બાય કોના દ્વારા, તો કે વોલ્ટના સમૃદ્ધ, ફર્ટાઇલ એટલે કે સમૃદ્ધ, ફળદ્રુપ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, કે વોલ્ટની કલ્પના શક્તિથી તૈયાર થયેલા આઈડિયાઓનો શું હોઈ શકે, આ સંગ્રહ હોઈ શકે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, સિંકિંગ મિલિયન ઓફ ડોલર એટલે કે સિંક કરવું એટલે કે ડૂબાડવું. પણ અહીંયા આપણે ડૂબાડવું એમ નથી કહેવાનું, આપણે કહેવાનું છે કે રોકવાનું. તો એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આટલા બધા ડોલર પૈસાને રોકવા, મિલિયન્સ ઓફ ડોલરને રોકવા, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એ પણ કેવા પ્રકારનું, જેવું વોલ્ટ વિચારે છે એ પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં. સીમ સો પ્રીપોસ્ચરસ એટલે કે હાસ્યાસ્પદ, સીમ એટલે કે લાગવું, તો એટલું બધું હાસ્યાસ્પદ લાગતું હતું કે દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. વોલ્ટે આ વાત, એને અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે એ એને પહેલાં કોઈને કહ્યું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, એણે એનું પ્લાનિંગ હતું
ક્વાઇટલી એટલે કે શાંતિથી શરૂ કરી દીધું કે એને કેવું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે તેના વિશે. એઝ યુઝ્યુઅલ હંમેશને જેમ દો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન ઇન્થ્યુઝિયાઝમ. ઇન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ. તો એ પોતાના ઉત્સાહથી અમને બધાને શું કરી દીધો, એના ઉત્સાહ સાથે ઇન્ફ્યુઝ કરી દીધો, જોડી દીધો, એટલે કે અમને પણ ઉત્સાહિત કરી દીધો હતો એના ઉત્સાહ સાથે. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જ્યારે એણે અમને ફાઇનલી એટલે કે છેલ્લે એને ડિઝનીલેન્ડ બનાવવું છે આ પ્રોજેક્ટ વિશે અમને જણાવ્યું, ત્યારે એના ઉત્સાહમાં અમને બધાને પણ એને શું કરી દીધા, ઉત્સાહિત કરી દીધા, જોડી દીધા, ઇન્ફ્યુઝ કરી દીધા. સમન આસ્ક, કોઈએ પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક એટલે કે દેખાવું, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, ક્વિક એટલે કે ઝડપથી, રિપ્લાય એટલે જવાબ, તરત જવાબ આવ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી ઉપર તેના જેવું બીજું કંઈ નહીં હોય. લાઇક નથિંગ એલ્સ, બીજું કંઈ પણ નહીં હોય આ ડિઝનીલેન્ડ જેવું, એવું બનાવવું છે. પ્રેડિક્ટેબલી એટલે કે કોઈ પ્રેડિક્ટેબલીનો મતલબ થાય છે કે અગાઉથી અંદાજ લગાવી શકાય તેવી કોઈ પણ બાબત, તો કે પ્રેડિક્ટેબલી. વી હેડ ટ્રબલ રેઝિંગ મની, રેઝ કરવું એટલે કે ઊભા કરવું, મની એટલે કે પૈસા લાવવા, તો કે પૈસા ઊભા કરવા અથવા પૈસા લાવવામાં અંદાજ લગાવી શકાય એવી રીતે અમને તકલીફ થઈ, કારણ કે ડિઝનીલેન્ડ બનાવવાનું હતું. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, પણ ડિઝનીલેન્ડ ખુલ્યું જુલાઈ 1955માં. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને તે પહેલા દિવસથી, ડિઝનીલેન્ડ ખુલ્યું એ પહેલા દિવસથી તે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે કલ્પના, ક્રિએશન એટલે કે રચના, યુનિક એટલે કે અદ્ભુત, ફ્લોક એટલે કે ટોળામાં આવવું, સી એટલે કે જોવું. લાખો લોકો ટોળામાં જોવા માટે આવ્યા. શું જોવા માટે આવ્યા, તો કે વોલ્ટની કલ્પના શક્તિની અદ્વિતીય રચના, યુનિક એટલે કે અદ્વિતીય રચનાને જોવા માટે લાખો લોકો ટોળામાં આવ્યા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જેવી રીતે એક બાળકને કોઈ નવું રમકડું મળી જાય. કેવું રમકડું, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી મોટામાં મોટું અને ચમકતું રમકડું મળી જાય તેવી રીતે. વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અહીં આપ્યું છે યુઝ ટુ એટલે કે કોઈ કામ કરતો ભૂતકાળમાં, વોન્ડર થ્રુ એટલે કે રખડવું. ક્યાં રખડતો, તો કે વોલ્ટ પણ પાર્કની અંદર રખડતો. કેવી રીતે રખડતો, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, જેવી રીતે મુલાકાતીઓ, ટુરિસ્ટ જે લોકો જોવા માટે આવ્યા છે ડિઝનીલેન્ડ, અને એ જેટલા રસથી, ઇન્ટરેસ્ટથી જોવે છે એટલા જ ઇન્ટરેસ્ટથી વોલ્ટ પણ શું કરતો, વસ્તુઓને જોઈ રહ્યો, સ્ટેર કરતો. સ્ટેર કરે એટલે કે તાકી તાકીને જોવું. નેક્સ્ટ જોઈએ, The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. Fortune એટલે કે કિસ્મતમાં, about face એટલે કે ફેરફાર લાવી દેવો, ડ્રામેટિક એટલે કે નાટ્યાત્મક રીતે અથવા પ્રભાવકારી રીતે, ટ્રિગર્ડ કરવું એટલે કે કોઈ વસ્તુ કરી દેવી. ક્રેઝી આઈડિયા એટલે કે એમ કહેવાય કે બહુ અવ્યવહારુ લાગતો આઈડિયા, જે શક્ય નથી એવો આઈડિયા. પણ અહીંયા એક શબ્દ આપ્યો છે ઓવરવેલ્મિંગ સક્સેસ. ઓવરવેલ્મિંગ એટલે કે બહુ મોટી સફળતા. તો આપણે જોયું કે મિકી માઉસ તેને કેવી સફળતા અપાવી હતી. તો કે આ જે મોટી સફળતા એ વોલ્ટનો જે ક્રેઝી આઈડિયા, જે અવ્યવહારુ આઈડિયાની જે વોલ્ટને જે મોટી સફળતા મળી, તેણે ડિઝનીના ફોર્ચ્યુનમાં એટલે કે વોલ્ટ ડિઝનીની કિસ્મતમાં નાટ્યાત્મક રીતે બહુ મોટો ફેરફાર લાવી દીધો. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, છતાં પણ, યેટ એટલે કે છતાં પણ, સક્સેસ સફળતા, ચેન્જ એટલે કે બદલી દેવું, વોલ્ટને એને ક્યારેય બદલી દીધો નહીં. મતલબ કે ઘણી વખત એવું થાય કે માણસ પાસે ઘણી બધી સંપત્તિ આવી જાય, માણસ પૈસાદાર શ્રીમંત બની જાય તો ઘણી વખત તેને ઘમંડ આવી જાય છે, પણ વોલ્ટની અંદર આ વસ્તુ થઈ નહીં. વોલ્ટની બાબતમાં કોઈ પણ વસ્તુ ના તો એને કોઈ વાતનો ઘમંડ થયો. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, સિમ્પલેસ્ટ એટલે કે સાદામાં સાદો, રિમેન એટલે કે રહેવું, તો એક સાદામાં સાદો માણસ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. શું હતું જો, હેટેડ પાર્ટીઝ, એને પાર્ટીમાં જવું ન ગમતું, એને આઈડિયા ઓફ અ નાઇટ આઉટ એટલે કે એનો રાત્રિમાં બહાર જવાનો પ્લાન શું હોય તો શું રહેતો હંમેશા, અ બર્ગર એન્ડ ચીલી, બર્ગર અને ચીલી આ ખાવાનું. ક્યાં, તો કે એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, કોઈ નાના એવા રેસ્ટોરન્ટમાં ખાલી બર્ગર અને ચીલી ખાવાનો જેનો નાઇટ આઉટનો પ્લાન રહેતો રાત્રે દરમિયાનનો, એ કોઈ પણ પાર્ટીમાં પણ ના જતો. His only extravagance was a miniature railroad that ran
અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, કે એના જે ઘરનું જે મેદાન હતું એ મેદાનમાં એણે નાનો એવો મિનિએચર એટલે કે નાનો એવો રેલ રોડ એટલે કે રેલને ચાલવા માટેના જે પાટા હોય છે તે ટ્રેક એવા એને બનાવરાવ્યા હતા. આ એ જ માત્ર એનો બિનજરૂરી ખર્ચો હતો. એક્સ્ટ્રાવેગન્સ એટલે કે બિનજરૂરી. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ બધા પૈસાથી તું શું કરીશ? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એક વખત એક મિત્રએ વર્લ્ડને આવું પૂછ્યું હતું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, તો એને સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને શું કીધું હતું? વર્લ્ડ સેડ આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આ જે ક્ષેત્ર છે કાર્ટૂનિંગનું, હું એ ક્ષેત્રને વધુ ફર્ટિલાઇઝ એટલે કે ફળદ્રુપ કરીશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ, અને આ વાત પણ સાચી છે. વર્લ્ડ પ્લાવ મની બેક, પ્લાવ મની બેક અહીંયા એટલે કે પૈસાને પાછા રોકી દેવા. ઇન ટુ ધ કંપની એટલે કે એને જે કંપની બનાવી હતી એમાં એને પોતાના પૈસાને જેટલા આવ્યા એટલા ઝડપથી રોકી દીધા. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલા ઝડપથી આવ્યા એટલા ઝડપથી એને પૈસા પાછા રોકી દીધા. મતલબ કે એને પૈસાનો સંગ્રહ ન કર્યો, પણ એને પોતાના પૈસાને નવી નવી વસ્તુઓ બનાવવામાં ખર્ચ કરી દીધા. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, સોલ્વન્ટ એટલે કે એવો વ્યક્તિ જેને હવે બીજા કોઈ વ્યક્તિને પૈસા દેવાના નથી, સદ્ધર માણસ. બિંગ આર્થિક રીતે સમૃદ્ધ, એને સોલ્વન્ટ કહેવાય. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, એણે બિઝનેસની શરૂઆત કરી ત્યાર પછી પહેલી વખત આર્થિક સદ્ધર થવાથી એણે શું કર્યું? તેનાથી વર્લ્ડને એક ચાન્સ મળ્યો. ગેવ વર્લ્ડ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા, બીજા વિચારોને વિકાસ કરવાની એને તક મળી, કારણ કે હવે તેની પાસે પૈસાની કોઈ અછત હતી નહીં. This included the development of mineral kind and alpine like valley high in the Sierra Mountains. તો આ બાબતમાં શેનો સમાવેશ થાય? ઇન્ક્લુડ કરવું એટલે કે સમાવેશ થવો. આ બાબતમાં કેનો સમાવેશ થાય છે? તો કે ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, જે ખાણો આવે છે. આ ખાણો ક્યાં આવી છે? તો કે સિયેરા માઉન્ટેન્સ એટલે કે જે સિયેરા માઉન્ટેન છે એની જે ખીણો છે એમાં જે આલ્પાઇનના વૃક્ષો છે આ બધી વસ્તુઓને ડેવલપમેન્ટ કરવામાં, વિકાસ કરવામાં, જેમાંથી ખનિજ આપણને મળતું હોય એવી વસ્તુ વિકાસ કરવામાં એણે એના પૈસા આપ્યા. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયાની અંદર એક આ સંસ્થા બનાવી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કે જ્યાં લોકો ભણી ગણી શકે. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, તો તેને બનાવવા માટે એણે લેન્ડ એટલે કે જમીન પણ આપી અને સેવરલ $million અને કેટલાક $1 million પણ આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધામાં સૌથી મોટામાં મોટું, એમ્બિશિયસ એટલે કે મહત્વાકાંક્ષી પણ કહી શકો છો અને મોટામાં મોટું પણ કહી શકો છો, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડાની અંદર ડિઝની વર્લ્ડ બનાવવામાં અને સિટી ઓફ ટુમોરો, ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો બનાવવામાં એણે $100 million આપ્યા. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, દુઃખદ રીતે કહી શકાય એમ આ બધી પ્રવૃત્તિઓ જ્યારે ચાલી રહી હતી તે દરમિયાન વર્લ્ડ વોઝ સ્ટ્રિકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, એક જીવલેણ બીમારી. ફેટલ એટલે કે જીવલેણ, ઇલનેસ એટલે કે બીમારી, સ્ટ્રિકન એટલે કે અસરગ્રસ્ત થઈ જવું, કોઈ બીમારીના સંપર્કમાં આવી જવું. તો વર્લ્ડ એક જીવલેણ બીમારીના સંપર્કમાં આવી ગયો. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. હર્ડ એટલે કે સાંભળવું, રિફર કરવું એટલે કે કોઈ બાબત વિશે કહેવું. ધીસ ક્રુઅલ, ક્રુઅલ એટલે કે ઘાતકી, જે જીવલેણ હોય છે તે. બ્લો એટલે કે પ્રહાર અથવા ઘા, તો કે આ ઘાતકી પ્રહાર વિશે બોલતા મેં માત્ર એને એક જ વખત સાંભળેલો, ઓનલી વન્સ. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, જે પણ મને કંઈ થયું છે, આઈ હેવ ગોટ એટલે કે મારી અંદર છે. હી ટોલ્ડ મી, તેણે મને કીધું. ડોન્ટ ગેટ ઇટ, મને પણ સમજાતું નથી, મતલબ કે આ વસ્તુ જે પણ મને થઈ છે એ મને પણ સમજાતું નથી કે મને શું થયું છે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. હી ડાઇડ એટલે કે તે મૃત્યુ પામ્યો તે પહેલાંની રાત્રે. આઈ વિઝિટેડ હિમ, મેં તેની મુલાકાત લીધી હતી હોસ્પિટલમાં. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, ગંભીર, ડેસ્પરેટ એટલે ગંભીર રીતે, ઇલ એટલે કે બીમાર, આટલી ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ, એ પ્લાન્સ એટલે કે યોજનાઓ, ફોર ધ ફ્યુચર એટલે કે ભવિષ્ય માટેની યોજનાઓથી એ ભરેલો રહેતો. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જેવો એ પોતાનું આખું જીવન, હિઝ લાઈફ એ પોતાનું આખું જીવન જેવી રીતે ભવિષ્યની યોજનાઓથી ભરેલો રહ્યો હતો એવો જ એ જ્યારે મૃત્યુ પામ્યો તેની પહેલાંની નાઇટ એટલે કે પહેલાંની રાત્રે એ ભવિષ્યના યોજનાઓથી ભરેલો હતો. વર્લ્ડ યુઝ ટુ સે દેટ, વર્લ્ડ હંમેશા કહેતો, ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ડિઝનીલેન્ડ ક્યારે પણ પૂરું થશે નહીં. એન્ડ ઇટ નેવર વિલ, અને એ ક્યારે પણ પૂરું નહીં થાય. આઈ લાઇક ટુ થિંક ટુ, મને પણ આવું વિચારવું ગમે છે.
દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે, વિલ નેવર બી ફિનિશ્ડ, એ ક્યારેય પૂરો નહીં થાય. દેટ થ્રુ હિઝ ક્રિએશન, ક્રિએશન એટલે કે એની રચનાઓ, એટલે કે જેણે તે મિકી માઉસ બનાવ્યો તે, પછી જેને જે વસ્તુ તેને દાન કર્યું છે, પૈસા આપ્યા છે, આ બધી જ વસ્તુઓથી વોલ્ટ ડિઝનીના જે ક્રિએશન રચનાઓ છે તે ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, આવનારી પેઢીઓ છે એ આ બધી જ વસ્તુઓ શું સેલિબ્રેટ એટલે કે એનો ઉત્સાહ મનાવવાનું શરૂ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, એક વખત એણે આ વસ્તુનું વર્ણન કર્યું હતું. કઈ વસ્તુ છે જુઓ તો કે ધેટ પ્રિશિયસ, પ્રિશિયસ એટલે કે એ કિંમતી, એજલેસ કે જે અનંત છે, જેની જે સમયની મર્યાદાથી બહાર છે એવી કંઈક વસ્તુ, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, તો એ કિંમતી અનંત એવી કોઈક વસ્તુ દરેક માણસની અંદર છે જ, જે આપણને શું કરે છે, વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન ટોયઝ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. તો એ આપણને શું કરે છે, તો કે નાના બાળકોના રમકડા રમવા સાથે મજબૂર કરે છે, નાના બાળકોના રમકડાની સાથે રમવા માટે મજબૂર કરે છે. લાફ એટ સિલી થિંગ્સ, મૂર્ખામી ભરી વસ્તુઓ ઉપર હસવા માટે મજબૂર કરે છે. સિંગ ઇન ધ બાથટબ, કે જે આપણને બાથટબમાં ગાવા માટે મજબૂર કરે છે, અને સ્વપ્ન જોવા માટે પણ આપણને મજબૂર કરે છે. તો કે દરેક માણસની અંદર એવી કંઈક કિંમતી અનંત એવી વસ્તુઓ રહેલી છે, જે દરેક વસ્તુ આપણને આ બધી વસ્તુઓ કરવા, એ વસ્તુ આપણને આ બધી વસ્તુઓ કરવા માટે મજબૂર કરે છે. મિત્રો, આજે આપણે આ પાઠને અહીંયા પૂરો કરીશું. હવે આવનારા ઓનલાઈન સેશનમાં આપણે આગળના યુનિટનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.